એક સમયે શ્રીહરિ રાધાવાડીએ બિરાજતા હતા. ત્યાં જ સંતો ભક્તો અને પાર્ષદો સાથે રાતવાસો કરતા હતા. સાંજે શ્રીહરિ પોતાના હાથે જ રીંગણાનું શાક બનાવતા અને સંતો રોટલા બનાવે અને સહુને પ્રેમે કરીને પીરસીને જમાડતા. એક દિવસે પૂનમની રાત્રિએ શ્રીહરિ અને સહુ સંતો વાળું કરીને જમી પરવારી રહ્યા એટલે કીર્તન ભક્તિ થયા. ત્યારબાદ શ્રીહરિએ પોતાના મુખે સહુને અમૃત વચનો કહ્યા. આ વખતે સામા શેઢે ખીજડાના વૃક્ષ ઉપર ઘુવડ બોલવા લાગ્યા. ત્યારે અલૈયા ખાચર કહે, હે મહારાજ, આહી ઘણાય ઘુવડ રહે છે, તે બહુ કલબલ કલબલ કર્યા કરે છે. આ સુણીને બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ, એ ઘુવડો તો કીર્તનો ગાતા હોય એમ જણાય છે. ત્યાં તો થોડીવારમાં બે ઘુવડો સામસામા ઝઘડતા થોડા નજીક આવ્યા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા કે આ ઘુવડ પણ અભાગ્યા લાગે છે, આહી નજીક આવીને ઝઘડે તો. એને પ્રગટ શ્રીહરિ અને સર્વ સંતો ભક્તોના દર્શન થાય, વળી મહારાજની દ્રષ્ટિ એમના ઉપર પડે તો એમના આત્માનું ઘણું રૂડું થાય. ઘુવડોએ જાણે સચ્ચિદાનંદ સ્વામીની વાતને સાંભળી લીધી હોય એમ ત્યાંથી ઉડતા નજીક આવીને ભેખડ ઉપર બેસતા થકા તરતરની બોલી બોલતા ઝઘડવા માંડ્યા. બંને ઘુવડો એકબીજાના માથામાં ચાંચના પ્રહારો કરતા હતા. એક ઘુવડને માથામાં લોહી નીકળતા એણે બીજા ઘુવડને ગળામાં જીવલેણ ચાંચ મારતા તે તરફડિયા મારવા લાગ્યું. પૂનમના ચંદ્રના અજવાળે બધું સ્પષ્ટ દેખાતું હતું. આ દ્રશ્ય જોઈ શ્રીહરિ અને સૌ સંતો પાર્ષદો દોડીને એના પાસે આવ્યા અને સૌના દેખતા જ એ બંને ઘુવડે પ્રાણ ત્યાગી દીધા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ, આ ઘુવડો અતિ ભાગ્યશાળી કે એને મરવા ટાણે આપના પ્રત્યક્ષ દર્શન થયા. એ બેઉનું મોત સુધરી ગયું. શ્રીજી મહારાજ મંદ મંદ હસતા થકા બોલ્યા કે સ્વામી, આ બેઉ ઘુવડો પૂર્વે રાજાઓ હતા. તેણે રાજસત્તાના મદમાં ઋષિઓનો દ્રોહ કર્યો હતો. એ પાપે એમને આ ઘુવડનો દેહ મળ્યો હતો. પરંતુ બેઉ રાજાઓએ ઘણી અનાથ દીકરીઓના કન્યાદાન કરીને વિવાહ કરાવેલા. એ પુણ્યે અંત સમય અમારા દર્શનનો યોગ થયો ને હવે એ પુણ્ય પ્રતાપે મોક્ષધર્મને પામશે અને અમારા ધામને પામશે. એ બેઉ ઘુવડનો શ્રીહરિએ પાર્ષદો પાસે અગ્નિ સંસ્કાર કરાવ્યો અને સવારે વહેલા ઉઠીને નાહીને નિત્યવિધિ વગેરે કર્યો. પોતે પૂજા વગેરેમાંથી પરવાર્યા. એ સમયે લાડુબા જીવુબા વગેરે સહુ દરબારગઢમાંથી શ્રીહરિ સારું શિરામણી વગેરે લાવ્યા. તે પ્રેમે કરીને જમ્યા. જમતા જમતા શ્રીહરિએ એ વખતે લાડુબા જીવુબાને રાતે બનેલ ઘુવડોના અંતકાળની વિગતે વાત કરી. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.